પપ્પુ ઓટો ગેરેજ સિહોર તો કરો ચેક. જો આલો સ્પ્લેન્ડર BS6 છે. હવે આની અંદર ઘણા બધા પ્રોબ્લેમ છે. જુઓ આ ચાવી કરી આપણે ઓન. જો આ સેલ્ફ માર્યો, સેલ્ફ નથી લેતી. કિક મારીએ, કિકથી સ્ટાર્ટ થાય છે. તો આનું આપણે જનરલ રિપેરિંગ કરવાનું છે કામ. એટલે આપણે એને જનરલ રિપેરિંગ માટે ઓપન કરવાની શરૂઆત કરીએ છીએ. અને કન્ડિશન જુઓ, બંને શોક્સનું કામ કરીશું આપણે. હોટલ બોડી, પેટ્રોલ ફિલ્ટર, એર ફિલ્ટર, સેલ્ફ, આવા પગા, નાનું મોટું ઘણું બધું કામ છે આમાં. લગભગ 5-6 કલાકનું કામ છે. આપણે એને કરીએ શરૂઆત ખોલવાની. તો આગળના નેક્સ્ટ પાર્ટમાં મળશું. તો આ વાળી ગાડી આપણે તૈયાર કરતા જઈએ છીએ. જો કાર્બેટર લાગી ગયું છે, વાયરિંગ લાગી ગયું છે. આ ગાડીમાં એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. જો સાયલેન્સર લાગી ગયું છે. જો આ ગાડી કમ્પ્લીટ થતી જાય છે. પછી આ વાળી સાઇનમાં આપણે આગળના પાર્ટમાં બતાવેલું છે, કોન્સેપ્ટ નહીં નાખી દીધું છે. હવે એના ચેન ચક્કર ઓપન કરવાના છે. હવે ચેન ચક્કરનું વારવાર કામ કરતા જઈશું. આ ગાડીનું કામ કરતા જઈશું. પહેલી ગાડી છે એનું કરતા જઈશું. આ વાળી ગાડી છે એનું કામ કરતા જઈશું. ચાલો મળીએ નેક્સ્ટ પાર્ટમાં. પપ્પુ ઓટો ગેરેજ સિહોર તો કરો ચેક.